આજે થોડો હળવો દિવસ છે એટલે સમાચારની આક્રમક વાતો મારે નથી કરવી. આજે થોડીક છે ને હળવી વાતો કરવી છે. વાત કરવી છે પુરુષોની. કારણ કે અત્યારના સમાજમાં છે ને પુરુષોને અલગ અલગ કેટેગરીમાં બાંટી દેવામાં આવ્યા છે. ફિલ્મમાં તમે સાંભળ્યું હશે ને પેલા આલ્ફા મેલ ને સિગ્મા મેલ ને આવા પણ બીજા ઘણા બધા મેલ છે, જેમ કે બીટા, ગામા, ઓમેગા, ઘણા બધા છે. પણ આ બધાનો અર્થ શું થાય? કોને આલ્ફા કહેવાય, કોને સિગ્મા કહેવાય? આજે મારે તમને કહેવું છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. સૌથી પહેલાં વાત કરીએ આલ્ફા મેલની. આ લોકો છે ને નેચરલ લીડર હોય. આલ્ફા મેલ વર્ચસ્વવાળો વ્યક્તિ હોય છે અને અડગ હોય છે, કે એમ જ થાય છે. મોટા ભાગે આવા પુરુષોમાં આત્મવિશ્વાસ વધારે હોય છે. કોઈ પુરુષ આવે અને એનો અલગ જ પ્રભાવ એક વાતાવરણમાં પડી જાય તો એને આલ્ફા મેલ કહેવાય. આવા લોકો લીડર અને બીજા લોકો છે ને એનાથી પ્રભાવિત થઈ જાય છે. ઉદાહરણ તરીકે શાહરૂખ ખાન છે, અમિતાભ બચ્ચન છે. આ લોકો છે ને લાર્જર ધેન લાઈફ છે. એટલે આવે તો આપણને આ મોજ પડી જાય, એક એન્વાયરમેન્ટ બની જાય. એ આલ્ફા મેલ છે. એના પછી વાત કરીએ બીટા મેલ. આ લોકો સમાજમાં પિલર સમાન હોય છે. આલ્ફા મેલ લીડર હોય ને તો લીડરની નીચે કામ કરતા માણસો પણ હોય છે. હવે એ માણસ એટલે કયા? આ બીટા લોકો. એ જે આલ્ફાને ટકાવી રાખનાર વ્યક્તિ એટલે બીટા લીડર. ટૂંકમાં કોઈ શક્તિશાળી વ્યક્તિ છે એનો વફાદાર માણસ એટલે એ બીટા મેલ. રાજનીતિમાં આપણે ઉદાહરણ લેવું હોય તો અમિત શાહનું લઈ શકાય. નરેન્દ્ર મોદી આગળ વધ્યા, એમાં બહુ મોટી ભૂમિકા એમની પણ રહી છે, એમનો સપોર્ટ રહ્યો છે અને હજુ પણ છે. બોલિવૂડમાં જો આપણે વાત કરીએ તો 3 ઇડિયટ જોયું, એમાં રેન્ચો છે એની મદદ કોણ કરતું હતું? રાજુ કરતો હતો. તો આ રાજુ છે ને એ બીટા મેલ છે, મદદ કરવા વાળો વ્યક્તિ છે. એના પછી વાત કરીએ તો ડેલ્ટા મેલ આવે. આ લોકો પાણીની જેમ ભળી જાય, સમાજમાં એકદમ ઢળી જાય છે. કોઈ પરિસ્થિતિમાં બીજા સાથે આસાનીથી ભળી જતા જેટલા પણ પુરુષો છે એને ડેલ્ટા કહેવામાં આવે છે, ડેલ્ટા મેલ. આવા પુરુષોને ચમક ધમકની કે લોકોના આકર્ષણની કે હું બહુ મોટો થઈ જાઉં એવી કંઈ ભૂખ ના હોય. બસ એ સમાજમાં ભળી જાય, જેટલા લોકો છે જેવા લોકો છે એની સાથે ભળી જાય. ટૂંકમાં પાણી જેમ ભળી જવાવાળા લોકો. રાજનીતિની દ્રષ્ટિએ વાત કરીએ તો રામદાસ અઠાવાલે છે, બેસ્ટ ઉદાહરણ છે. કોંગ્રેસનો સમય હતો કોંગ્રેસમાં હતા, ભાજપનો સમય છે ત્યારે ભાજપમાં છે. હવે વાત કરીએ ગામા મેલની. ગામા મેલ છે ને બળવાખોર લોકો હોય છે અને સમાજનો વિરોધ કરતા હોય છે. એ લોકો સમાજના નીતિ નિયમોને છે ને પડકારી દે, માનતા નથી અને પોતાના વિચારોમાં જ જીવે છે. ફ્રી સોલ કહી શકાય એને. જો તમારા ધ્યાનમાં કોઈ એવો પુરુષ હોય જે સમાજના નીતિ નિયમો મુજબ ચાલવાની જગ્યાએ મનમરજી પડે એવી રીતના જીવતો હોય તો એને ગામા મેલ કહેવામાં આવે છે. તમે રોકસ્ટાર ફિલ્મ જોઈને એમાં રણવીર કપૂર જોયો છે? મનમરજીથી જીવે. કમીને શાહિદ કપૂર, ગામા મેલ છે. ગામા પછી કયો આવે? ઓમેગા મેલ. એની વાત કરીએ તો આ લોકો છે ને સમાજમાંથી નકારી દેવામાં આવે, તુચ્છ ગણે સમાજ એને. પણ એમની પાસે છે ને ટેલેન્ટ બહુ હોય. બસ ખાલી ઇન્ટ્રોવર્ટ હોય એટલે પોતાની વાત સમાજને રાખી નથી શકતા, એટલે સમાજ એને બુદ્ધુ ગણે છે એવું કહી શકાય. પણ ખરેખર એ હોશિયાર હોય છે. આ લોકો સમાજની જગ્યાએ પોતાનામાં વધારે ટાઈમ ઇન્વેસ્ટ કરતા હોય છે. અને છેલ્લે સૌથી મહત્વ, સિગ્મા મેલ. આ લોકો એ મનમરજીના માલિક હોય છે, ખુદદાર હોય છે. સમાજમાં ફિટ બેસવાનું એમને ઠીક નથી લાગતું. આ લોકો છે ને પ્રભાવશાળી અને સફળ લોકો હોય છે, પણ કામ એકલા કરે. ઉદાહરણ તરીકે બેબી ફિલ્મ તમે જોઈ છે, એમાં અક્ષય કુમાર આવે ને એનું કેરેક્ટર કેવું છે? બસ પરફેક્ટ એવું. કાબિલ ફિલ્મ જોઈ, એમાં રિતિક રોશનનું કેરેક્ટર કેવું છે? પરફેક્ટ. સિગ્મા મેલમાં એકદમ ફિટ બેસે છે. હવે મેં આ માહિતી આપી, પણ તમારે મને કહેવાનું છે, બીજાને પૂછીને કહેજો કે તમે કઈ કેટેગરીમાં આવો છો? આલ્ફામાં, સિગ્મામાં, બીટામાં, ગામામાં, ઓમેગામાં કેમ આવો છો? તમને માહિતી કેવી લાગે અમને કમેન્ટમાં લખીને જણાવજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમે કઈ કેટેગરીમાં આવો છો. અને પોતાની રીતના કમેન્ટ ન કરતા બીજાને પૂછી ન કરજો. ધન્યવાદ.